હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધારે પેજવાળી પીડીએફ ફાઇલમાંથી અમુક પેજ કાઢીને નાની પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવવી તે શીખીશું. જેમ કે અહીં સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ કે 20 પેજની પીડીએફ ફાઇલ છે. તો હવે આને નાના નાના પેજીસમાં ડિવાઈડ કરવા માટે સૌપ્રથમ વેબ બ્રાઉઝરમાં www.ilovepdf.com વેબસાઇટ ઓપન કરીશું. ત્યારબાદ તેમાં સ્પ્લિટ પીડીએફ ઓપ્શન સિલેક્ટ કરીશું. અહીં સિલેક્ટ પીડીએફ ફાઇલ ઉપર ક્લિક કરી જે ફાઇલને નાના પોર્શનમાં ડિવાઈડ કરવી છે, નાના ભાગમાં, એ ફાઇલ સિલેક્ટ કરો, ઓપન કરો. ત્યારબાદ અહીં પેજ રેન્જ તમારે એન્ટર કરવાની રહેશે. જેમ કે અહીંયા 1 થી 20 પેજની ફાઇલ છે, તો આપણે 1 થી 5, 6 થી 10, 11 થી 15 અને 16 થી 20 પેજની રેન્જ આપણે નાખીશું. આ રેન્જ અકોર્ડિંગ તમારે જે પ્રમાણે જોઈએ પ્રમાણે તમે નાખી શકો છો. રેન્જ એન્ટર કર્યા પછી સ્પ્લિટ પીડીએફ બટન પર ક્લિક કરો. જેથી સ્પ્લિટિંગની પ્રોસેસ શરૂ થશે અને પૂરી થતાં તમને ડાઉનલોડ પીડીએફ સ્પ્લિટનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરી ફાઇલને ડાઉનલોડ કરીને સેવ કરી લો. હવે ડાઉનલોડ કરેલી ફાઇલ zip ફાઇલ ફોર્મેટમાં હશે, તો એને સૌપ્રથમ એક્સટ્રેક્ટ કરો કે અનઝિપ કરો. જેથી તમને અનઝિપ કરેલી ફાઇલ જોવા મળશે. જો અહીંયા MCQ 1 to 5 બધી 4 અલગ અલગ છે. આ રહી પહેલી ફાઇલ. ત્યારબાદ બીજી ફાઇલ જોઈશું, તેમાં 6 થી 10. આ જ રીતે આપણે ત્રીજી ફાઇલમાં 11 થી 15 અને ચોથી ફાઇલમાં 16 થી 20 બાકીના પેજ જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરજો, શેર કરજો અને જો તમારું વોટ્સએપ ગ્રુપ કે વોટ્સએપમાં બીજા બધા હોય તો એમને પણ આ વિડીયો વધુમાં ફોરવર્ડ કરજો. થેન્ક યુ.